હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો જો સવાર થઈ ગઈ છે મસ્ત ને વાગી ગયા છે 8:45 વાગવા આવ્યા. 8:45 નહીં આજ તો, કેમ કે આજ બધું જો ઉપર નીચેનું કામ પતી ગયું છે અને પછી નીચે અહીંયા બદલા માળે આવ્યા છે. અને મમ્મી જો અહીંયા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરો છો હવે? આગા પાછું હવે આગા પાછું આગા પાછું કરશે ને. હવે વાસણ ઉટકવા બેહવું છે. હા, બધું જો પ્લેટફોર્મ ઉપર ચોખ્ખું કરશું, બધું દૂધ ને બૂધ ને ઠેકાણે કરશે બધું. પછી વાસણ ઉટકવા બેસવાનું છે અને આપણે જો અહીંયા ઝાપટ ઝૂપટ કરવાની છે રૂમમાં. અને નીચે બધું કામ થઈ ગયું છે ને ઉપરે થઈ ગયું છે. હવે આજે અહીંયા કરવાનું છે બાકી. હમણાં 8:45 એટલે 9:30 થાય ત્યાં તો 9:45 થાય ત્યાં બધું પતી જાય. હમણાં તો પતી જાય બધું, રંધાઈ જાય 10:30 થાય ત્યાં. આ દાદાને ભાત કરી નાખવા ને. હા, ચોખ્ખું જ છે હજી. આપણે ત્યાં કરી નાખી ને એમ પછી વળી થયા કે રહી ગયા નક્કી ન હોય એટલે જ ને. અત્યારે આજને આજ જ કરી નાખવા છે. બેઠા કરવાના ને. હા હા, ખબર. હા, 2 વાટકી કરું છું, 3 વાટકી કરું. હા, તો 3 વાટકી કરી નાખું એટલે થઈ રહે. તો જો આજ તો અમે દાદાએથી આવી, ગમે એ ગયા હોય તો અમારે આવીને ઘરે ભાત કરવા પડે. તો આજે અમારા દાદાના ભાત કરવાના છે. અને જો આજ તો કે મેથીવાળા મરચા કરજે. મરચા આવ્યા છે ને તો કે કાલે તળવા નહીં, કે મેથીવાળા ફાડિયા કરીને કરી નાખવે. હા એમ, એટલે આજ મેથીવાળા મરચા. હા, કટકા નહીં, ગોળિયા. ગોળિયા કરશું, કાલે ચીરું કરશું, ગમે કરશું. ચીરું જ કરાય ગોળિયા કરતા. હા, તો ગોળિયા કરી નાખશું. ઈ કે સીધું બટકું મૂકી દેવાય. એમાંય મમ્મીને હાલ ન આવો જોવે. લાંબા કરી કે કટકો કરવો પડે. હા, તો જો એવું બધું છે અત્યારમાં. તો જો મસ્ત તડકો પણ મસ્ત નીકળ્યો છે. કાલ તો સુરતમાં વરસાદ પણ ચાલુ હતો એવું સાંભળ્યું તું. હે હા, હાલો, આગાહી ચાલુ થવાની છે હવે. 23 થી છે ને આગાહી. 22 થી ચાલુ થઈ ગયું. ક્યાંક ક્યાંક તો જો છાંટા પડી ગયા છે. અને અહીંયા તો અમારે વાદળા દિવસ થાય છે પણ હજી કઈ વરસાદ નથી. જો અત્યારમાં પણ તડકો મસ્ત નીકળ્યો છે. થયું બપોર પછી આવે ને તો વાંધો નહીં, ત્યાં કપડાં તો સુકાઈ જાય. તો મસ્ત તડકો એવો નીકળી ગયો છે. જો આકાશ પણ અત્યારમાં ખુલ્લું છે, કાંઈ છે નહીં અહીંયા. તો જોઈએ હવે વરસાદની આગાહી છે 5-6 દિવસની એમ કહે છે બધા. તો આવે એટલે તો ચાલો પેલા કામ કરી લઈ, પછી પાછા મળી. જો આજ મમ્મી રસોઈ બનાવવા માંડ્યા છે. એટલે મમ્મી ને આજ રસોડા વળગાડી દીધા. જો એટલે મેથી વાળા મરચા મમ્મીને કરવા બેહાડી દીધા છે. અહીંયા ગુવાનું શાકે વઘારાઈ ગયું છે. આપણા દાદાના ભાત પણ રેડી થઈ ગયા છે. કોઈ વાકા ન વળે, કેવાય છે કઈ. ઘરે ઘરે જોવાય કે લે એ વાકા તો ઉંમર થાય એટલે વળી ગયા હોય, કઈ આમ ન વળી જાય. વાકા તો ઉંમર થાય એટલે વાકા વળી જ જાય ને. એટલે પગ રોઈ જાય એટલે શું થાય, કડ્યું રહી જાય એટલે વાકા વળી જાય. હા, ડોસ્યું થાય. એ હા, હાલો તમારે ઘરા ગાયવા આવે. એક્ટિંગ નથી કરવી, હાલો જાઓ. હાલો અંતે મારે મરસા હાથ દેવાનો આવ્યો. હાલો તમારું ગરાગ આવી ગયા. એ આવે હો એમ કયો ખાલી જો હું જાઉં તો. હાલો નીચે જઈએ આપણે, શું કામ છે પૂછી લઈ. મરચા કર્યા ને જો ઉડ્યા તો ઉધરો બધાને, આખા ઘરને બધાને ઉધરો ચડી ગઈ. જો કીર્તન ને બધાને મરચા હશે તીખા. દાદાને ભાત જુવારવા લઈ જા એટલે કીર્તન ને પછી જમવા બેહવું હોય તો વાંધો ન આવે ને. એમ પેલા જુવાર દઈ એટલે ખાવા હોય તો, એટલે જુવારવા વગર ખવાય નહીં, પાછો ઝકો થાય. તો જે દાદાને ભાત જુવારવા જાય છે નીચે, નથી વાંધો થઈ ગયા સરખા. જો
થઈ જાય હરખા સરસ. મમ્મી દાદાને ભાત જવારવા લેતા જાય છે અને આપણે જો હવે શાક ગુવારનું ચડી જાય પછી રોટલી કરવાની, પણ હજી તો વાર છે ઘણી. તો બાસણ ચડાવી લઈ. રોજનું આને આ કામ કાયમનું એકનું એક રાંધવું ખાવું કામ કરવું. બાઈને ઘરનું કામ દરરોજ કરવાનું, ખાવાનું ને રાંધવાનું ને કામ કરવાનું. કચરા પોતા ને રાંધ્યું, બીજું હું પાછું ખાઈને ઠામ ઉઠ્યા. એવું બધું છે. તો બહાર ગયા હોય ને તો અમુકના 2 દી વધારે કામ ઓલું થાય, 2 દીનું કામ ભેગું થઈ જાય એવું થાય. બહાર જાય ને તો કાલ તો બપોર બસ ગયા હતા એટલે વાંધો નહોતો, બધું કામ કરીને ગયા હોય. અને અમારે દાદાએ જાય એટલે ગમે નાનું છોકરું જાય તોય ભાત બનાવવાના કામ. ઘરે આવે એટલે ગમે નાનું છોકરું દર્શન કરવા ગયું હોય તો ઘરે વાળીને ભાત બનાવવાના દાદાના. એટલે આજ જો અમે બનાવી નાખ્યા છે દાદાને ભાત. પછી નવરાત્રી ચાલુ થઈ જાય ને તો પછી ન બનાવાય, પછી નોરતા પૂરા થાય ત્યાં સુધી વારો ન આવે એટલે તો અહીંયા જો હજી થોડોક છે, હજી ઘડીક બંધ કરજો ને થઈ જાય સરસ, પડ્યું રહે ત્યાં. હા તો હાલો હવે જાય નીચે. બધું રંધાઈ ગયું. જો મરચા થઈ ગયા છે મસ્ત. મરચા બંધ કરી દીધું છે ને જો મસ્ત. હા મેથી વાળા મરચા પણ મસ્ત થઈ ગયા. જેને ભાવતા હોય આવી જાવ ખાવા માટે. આખો ભરેલો પટો જો આવી રીતના મૂકી દીધો છે બધે. આખો ચોલી બની ગયા. આમાં જો ઝાલર બા આમ જો મમ્મી આવી રીતના જ થાય. જો પટો ઉપર અમરેલા ઘેરમાં મૂક્યો હોય ને એટલે ઓલો ઘેર હોય ને તો સીધો એકદમ હા ઝાલર જેવું થાય. કેમ કે ઉપર ગોળાકાર હાકડું થાય, નીચે પોળું થાય. હા અને ઓલો ઉપર ચીપટી વાળો ચણિયો હોય ને તો નીચે સીધું હોય ઉપર ને નીચે, એટલે સીધો પટ્ટો થાય. અહીંયા નોરતાની જો તૈયારી ચાલો હાલવા મળી છે. બ્લાઉઝ ને ચોલી ને બધું સિવાઈ ગયું. હા હા એમ જ હોય ને. પછી હું કે ચણિયા કીધું આરાધ્યા ચણિયા નાખતો પેર તો ચણિયો ઓલું આટલું બાકી છે ને ભરેલું એ પાછળ રાખજે. આ બાજુ હોય ને પ્યાર કેવું સરસ થઈ ગયું. મસ્ત થઈ ગયા લ્યો. આજે અહીંયા ભરાવાય એને. આ તો આગળ હાવ પ્લેન રાખ્યું. હજી અહીંયા નીચે એક પટ્ટો ભરાવે ને નીચે તો આખું મસ્ત લાગે વધારે. કોઠે ટૂંકું થાય ને. હા એક નીચે પટ્ટો ભર્યો હોય ને. હા એમ ઊભો ભર્યો હોત તોય હાલે જ ને, આડો ભર્યો હોત ને તોય હાલે. તો મસ્ત દેખાવ આવે હજી વધારે. તોય સરસ લાગે છે. જો આપણે આવતી વખતે વાત ભરતા ન આવડે. ઓણ તો મારે નથી કરવા, ઘણા પડ્યા સફેદ માં ભરાય ઈ સારા લાગે. સફેદ તો પટ્ટા મૂકેલો છે ને. હવે પીળો કા પછી લીલો હાલ લાગે કા બ્લેક હાલ લાગે. બ્લેક માં ભરત હોય ને ઈ ઉઠાવ મસ્ત આવે, કા રેડ કલર હોય તો રેડ માં હાલ લાગે. તો જો ચણિયા ચોળી નો સ્ટોક મંડ્યો છે થાવા. બધાને આવવા મળ્યા છે સીવવા માટે. લંબાઈમાં ઊંચું થાય એટલે જાડિયું તો થવાનું નથી. ખાલી કોઠે પ્લેટ લેવાના છે. અહીંયા આમ લાંબુ રાખવાનું પટો. જાડિયું ન થાય. આ જાડિયું થતી હશે એટલા વર્ષ ગયા હજી નથી થયું. એવું શું થાય તો એટલે ટૂંકું થાય. જો ચાલો હવે ઘડીક સીવવા મળી પછી પાછા મળી. A few moments later. ચાલો ગરમા ગરમ ઓળા ખાવા. તો જો અહીંયા આપણે માંડવી માંડ્યા શેકવા. તો માંડવી આવી હતી દોસ્તાર ત્યાંથી. તો 2 દિવસ ત્યાં કંઈ શેકવાનો વારો નહોતો આવતો. શેકેલી આપી હતી ને એ ખવાઈ ગઈ. તો હવે આજ જો આપણે કામ પણ પૂરું થઈ ગયું અને નવરા થઈ ગયા ને તો મેં કીધું વહેલા હાથ તો હાલો માંડવી શેકી લઉં એટલે એટલી ખવાઈ જાય. પછી પડી ખોટી ઓલી થઈ જાય એટલે ફૂંકાઈ જાય. એટલે તાજી હોય ત્યાં મજા આવે ખાવાની. અને કીર્તન જો આવી ગયો સ્કૂલેથી અને કરે છે હોમવર્ક. અને વાગી ગયા છે 6. તો કીર્તનભાઈ હોમવર્ક કરે છે અને આપણે જો માંડવી શેકી છીએ.
માંડવી શેકી લઈ ત્યાં 6:30 જેવું થઈ જાય. પછી રસોઈની તૈયારી પણ કરી લઈ. આજ તો ફ્રી થઈ ગયા વહેલા હાર. મશીનનું કામ બધું પૂરું થઈ ગયું છે એટલે મેં કીધું માંડવી શેકાઈ જાય પછી રસોઈની તૈયારી કરશું. અને ગરમ ગરમ ખાવાની મજા પણ આવે. તો બહુ ભાવે ગરમ ગરમ માંડવી. અને જો બહાર પણ જો બધા બેસી ગયા છે. અને ગરમી પણ એટલી થાય છે ને હમણાં ફૂલ તડકા પડે છે એટલે ગરમી એટલી થાય છે. તો નીતરી ઈચ્છી જો પંખાએ અસર નથી કરતા. હમણાં તો એસી દરરોજ ચાલુ કરીને સૂવું પડે છે એવી ગરમી થાય છે. હમણાં ભાદરવા મહિનો તપે છે સારો એવો. ભાદરવો મહિનો ફૂલ તપે છે એટલે તડકા ફૂલ પડે છે. ચાલો આવી જાઓ બધા માંડવી ખાવા માટે. અહીંયા ગરમા ગરમ માંડવી શેકી લઈ. ચાલો જો અહીંયા આપણી ભાજી બનવા માંડી છે. આજે બનાવવાની છે ભાજી. અને અહીંયા બાફીને મેં જો ક્રશ કરી લીધું છે મસ્ત. બફાઈને રેડી થઈ ગયું છે. તો આજે જો ભાજી વઘારું છું અત્યારે. તો દરરોજ શાકના વાંધા પડે તો મેં આજે હાલો મિક્સ કરી નાખી બટેટું બધું ફુલાવર ને બધું નાખીને ભાજી બનાવી નાખી. તો જે ડુંગળી ને ટમેટું મસ્ત ચડી જાય પછી આપણે મસાલો કરશું ને પછી આ બાફેલું નાખશું અંદર. એકદમ બાર જેવી ટેસ્ટ ભાજી થાય. અને અહીંયા જો મેં લસણની એની પેસ્ટ કરી લીધી છે. તો આ બધું સરસ રીતે બફાઈ જાય ત્યાં સુધી એને ચડવા દેવાનું છે. પછી વઘારશું આપણે. આવી જો તેલનો છાંટો હાથ ઉપર સીધો વિડીયો. તો જો અહીંયા મસ્ત આપણી બજાર જેવી ભાજી રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો એકદમ બજારે મળે ને તમે બજારની ખાઓ ને એવી ટેસ્ટ ફૂલ મસ્ત બની ગઈ છે. તો ચાલો આવી જાઓ ભાજી ખાવા માટે. ભાજી ને ભાખરી. ભાજી તો આપણે રેડી કરી દીધી છે. હવે ભાખરી બનાવી લઈ. મસ્ત જો વખડવા દેશું ને ઘડીક એટલે મસ્ત થઈ જશે. છાટા ઉઠશે બહુ પણ તેલના કેમ કે લોયામાં બનાવ્યું એટલે ઉડે તો ખરી જ. એકદમ ટેસ્ટ બની ગઈ છે મસ્ત. હાલો ભાજી ખાવા. ચાલો તો જો આપણે ફ્રી થઈ ગયા અને જમીન બેસી ગયા છીએ. અને જો આરાધ્યાને મચ્છર કરડે છે નકરા. ખોટું બોલમાં આવે મચ્છર કઈ કાઢતા નથી. તને એકને કઈડેસ હે હમણાં તમે 3 દીખા ઠેલો લાવો છો ને લઈ જાવ છો એવું કરો છો. બહાર ગયા હોય ને સીધા અહીં બી હોય બેગ ભેગું લઈ મેં કીધું અહીં કામ તો કરતા નથી અને બેગ લઈને આવે છે ને પાછા જાય છે. બહાર ગયા હોય ને એટલે સીધા કારખાને ન ગયા હોય સીધા અહીં હોય. તો જો હવે લેપટોપ ખોલ્યું છે. હવે કઈ કામ બામ કરવાનું વિશે કરશે ને ઘર મૂકશે. જે મમ્મી તમને એક વસ્તુ પૂછવાનું. હું પૂછશે પૂછવા મારે રમવાની સિંહ છે ચીપો ચીપ ક્યાં સિંહ છે? કોકનો ફોન આવી ગયો. સિંહ છે સિંહ છે શેનો સિંહ છે? સિંહ નથી. મને એમ કે વિશાલભાઈ ફોન આવ્યો કે નેટ ચાલુ કરો વિડીયો કોલ કરું. ઠીક હોય રે મેં તો કે સિંહ છે એમ. એટલે જમવા બેઠા છે વાડીએ પ્રોગ્રામમાં ગયા છે. ઠીક એટલે તમને એમ કે સિંહ છે એટલે ફોન કર્યો વિડીયો કોલ એમ. તો ચાલો જો આજના વિડીયોને અહીંયા જ કરશું. લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે. જય સ્વામિનારાયણ. હલો તો અહીંયા અમારે જીયુબેન જીનલબેન નો ફોન આવી ગયો છે. જો જીનુ શું કરજ? પાવભાજી ખાવા. અમે પાવભાજી અમે ભાજી ને ભાખરી ખાધી. એ જો તું વ્લોગમાં આવી ગઈ હો. વ્લોગમાં આવી ગઈ. જો તું કાલ જોજે હો. હરખી બેઠ તો બસ હવે મોઢું હરખું દેખાય. અમે ભાજી ને ભાખરી ખાધી. તે પાવભાજી ખાધી ને? હે તમે પાવભાજી ખાધા? સારું લ્યો પાવભાજી ખાધા. સિંહ ગોતી રાખજે દિવાળી આવી ત્યારે હો. સિંહ ગોતી રાખજે. આપણે સિંહ જોવા જવું છે ઓને. ચાલો મિત્રો તો જો હવે આજના વિડીયોનો એને અહીંયા જ કરીએ. અને પ્લીઝ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અમે ભાજી ખાધી. ખાલી વિડીયો જોવો છો પણ કાપીને જોવો છો એની બદલે વિડીયો આખો જોવો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો તો ડેઈલી તમને અમારા વિડીયો જોવા મળે.